નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। ઘણી બધી મહેનત કર્યા પછી એક તમારી સાથે નાનકડો પ્રસંગ રજૂ કરું છું। મને તમારી સાથે આશા છે કે આ નાનકડો પ્રસંગ જરૂર તમે સાંભળશો અને આ પ્રસંગ તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલશો। થોડા વર્ષો પહેલા એક ગામડું છોડી માં પોતાના 4 દીકરાઓની સાથે એક નાનકડા શહેરમાં કમાવા માટે આવેલી માં। કહેવાય છે કે દીકરા નાના હતા અને દીકરાના બાપુજી ગુજરી ગયા હતા ત્યારે કહેવાય છે કે માં વિધવા થઈ ગઈ હતી। કહેવાય કે માં વિધવા બની ગઈ હતી અને ગામડું છોડી અને પોતાના 4 દીકરા નાના એ લઈને શહેરમાં કમાવા માટે આવે છે। એ શહેરમાં આવીને કહેવાય છે કે 4 થેલીઓનું બાંધી એક નાનું છાપરું બનાવે છે। કહેવાય કે એ શહેરની અંદર માં વસવાટ કરે છે અને પોતાના 4 દીકરાઓને મોટા કરવા અને એ શહેરમાં કમાવા માટે માં ગામડું છોડીને આવેલી। કહેવાય કે શહેરમાં રહેતા બજારના લોકોના એ ઘરોના કામ કરી અને પોતાના 4 દીકરાઓને મોટા કરે છે માં। એ સમય બનેલો કપરો કહેવાય કે દુઃખ આવેલા અને દુઃખોના પહાડો તૂટી ગયેલા અને આવી પરિસ્થિતિમાં પોતાના 4 દીકરાઓને એ માં એક વિધવા માં પોતાના 4 દીકરાઓને મોટા કરવા માટે શહેરમાં આવે છે। શહેરમાં આવી બજારમાં રહેતા લોકોના ઘરોના કામ કરી અને પોતાના 4 દીકરાઓને ઉછેર કરે છે। કહેવાય કે માં વર્ષો સુધી પોતાના વર્ષો સુધી શહેરમાં રહે છે। કહેવાય કે 4 દીકરાઓ નાના હતા અને હવે એ 4 દીકરાઓ મોટા થઈ જાય છે। 4 દીકરાઓ નાના હતા એ 4 દીકરાઓ મોટા થઈ જાય હવે શહેરમાં કહેવાય કે વર્ષો વીતી ગયા છે માલિપા। કહેવાય કે બજારની અંદર નાનું એક માં ખોરડું બંધાવે છે। એ ખોરડાની અંદર 4 દીકરા અને માં રહીને પોતાની જિંદગીના એક દિવસોને યાદ કરી અને એક દિવસોને પસાર કરે છે માલિપા। માં કહેવાય કે બજારમાં રહી અને પોતાના જીવનમાં સંઘર્ષ મહેનત કરે છે। એટલી બધી મહેનત કરે છે કે લોકોના ઘરે જાય એ કહેવાય કે એ ઘરોની સફાઈ કરવી માલિપા અને કહેવાય કે ઠામ માજવા અને જે મળે એ લઈ આવી અને પોતાના 4 દીકરાઓને નભાડે છે અને આ રીતે માએ મોટા કરેલા। અને માં કહેવાય કે પોતાના જીવનમાં સુખ કેવું હોય ને એ માલિપા નથી જોયું। બસ એક કહેવાય ને કે ગામડામાં દુઃખ હતું ને એ શહેરમાં આવી છું ને તો એ દુઃખ છે। એ જીવનમાં સુખ કેવું હોય ને એ કોને ખબર છે બાપ। દુઃખો સાથે માં મોટી થયેલી છે અને પોતાના 4 યુવાન દીકરાઓને મોટા કરે છે। ત્યારે કહેવાય કે ઘણો બધો સમય વીતી જાય છે। ત્યારે કે 4 દીકરાઓ થઈ જાય મોટા। 4 દીકરાઓના લગ્નની ઉંમર થઈ જાય છે ને માલિપા। કહેવાય કે 4 દીકરાઓની ઉંમર હવે થઈ જાય છે એટલે માં એ વર્ષોથી બજારમાં રહેતા લોકોની મજૂરી કરી એને ઘરોના કામ કર્યા। કહેવાય કે એક માએ પાય ભેગી કરીને બચાવેલી અને કહેવાય કે જૂના ઘરની અંદર પોટલા મૂકેલા અને કહેવાય કે પોટલા રૂપિયાના મૂકેલા માએ અને પોતાના 4 દીકરાઓને માં એ શહેરમાં સારી કન્યા જોઈને પરણાવી દેશે। માં પોતાના 4 દીકરાઓને પરણાવી દેશે।
કહેવાય કે ઘરની અંદર માલિપા 4 દીકરા હતા અને એક માં. હવે 4 વહુઓ 4 દીકરા અને એક માં. એ ઘર કેવું રૂડું લાગતું હશે માલિપા, એ કેવું ઘર શોભતું હશે. કહેવાય કે સમય ઘણો બધો વીતી જાય, માં હવે ગડપણમાં થઈ જાય. કહેવાય કે માને ગડપણ આવી જાય છે. માની 70 વર્ષ જેટલી ઉંમર માની વીતી જાય છે. કહેવાય કે હવે માં એ ઘરડી હવે 70 વર્ષની ઉંમરની એ ડોસીમાં થઈ જાય છે. ત્યારે કહેવાય કે નાના છાપરા માહે બાંધેલું નાનું છાપરું છે ને, એ છાપરાની અંદર ફળિયાની અંદર ખાટલો ઢાળીને બેઠી છે માં. માને હવે એવું છે, બસ હવે મારા 4 દીકરા અને મારી 4 દીકરાઓની વહુઓ હવે આ શહેરમાં રહી કમાશે અને પોતાના રીતે પોતાના ઘર છે ને એ જોડશે. બસ મારે તો એટલા ઓરતા છે કે મારે 4 દીકરાઓના દીકરા રમાડવા છે, મોટા કરવા છે. બસ મારે હવે કાંઈ જોતું નથી. માં કહેવાય માના આવા ઓરતા હતા સાહેબ, માના આવા ઓરતા હતા. ત્યારે કહેવાય કે હે ગામડું છોડીને શહેરમાં વર્ષો સુધી આવેલી માં, અને માએ જીવનમાં સંઘર્ષ મજૂરી કરી અને 4 દીકરાઓને મોટા કરેલા. અને 4 દીકરા કહેવાય છે કે સમય ગયો ને એટલે 4 દીકરા બદલાઈ જાય છે. 4 દીકરાઓ હવે માના ભાગલા પાડવાનું તૈયાર કરે છે. 4 દીકરાઓને 4 વહુઓ કહે છે કે અમારે હવે આ ઘરની અંદર રહેવું નથી, અમે બજારના માણસ, અને હવે અમારે આ ઘરની અંદર રહેવું નથી, અને અમને 4ને અહીં રાખવી હોય ને તો તમારી માને છે ક્યાંક મૂકી દો. હવે પેલી એ ડોસી આટલો ઢાળીને ફળિયાની અંદર બેઠી, એ અમને શોભતી સારી લાગતી નથી. હવે અમારે એની હારે કઈ રીતે વર્તન કરવું, તમારી માં હારે કઈ રીતે વર્તમાન કરવું, એ હવે અમને શોભતી નથી. ત્યારે કહેવાય કે 4 દીકરાઓ અને 4 દીકરાઓની વહુ કે માનું બાંધેલું જૂનું ખોરડું હતું, અને માએ કહેવાય કે વર્ષોથી મહેનત કરી અને થોડા ઘણા રૂપિયાની બચત કરી પોતાના દીકરાઓ માટે કરી હતી ને, હે દીકરા લઈ લેશે અને કહેવાય કે નાનો એ ખોરડું વેચી માલિપા 4 દીકરા અને 4 દીકરાઓની વહુ કહેવાય કે બાજુના શહેરમાં જતા રહેશે. અને માને કહેવાય કે માને ત્યાંથી લઈ અને રોડ ઉપર મૂકી દેશે. કેવા સંતાનો હશે, આ કેવા સંતાનો જન્મ્યા છે. માં કહે છે કે મારા દીકરા મેં ક્યાં મારા દીકરાને મેં જન્મ આપ્યો છે, કેવા જન્મેલા મારા દીકરા છે. એના બાપુજી 4 દીકરા નાના હતા ને બાપુજી એના ગુજરી ગયેલા, અને ગામડેથી હું ગામડાની અંદર ભાઈ કુટુંબથી અલગ પડેલી અને હું વિધવા બનેલી, અને મારા 4 દીકરાઓને મોટા કરવા માટે હું શહેરમાં આવેલી. અને મને એવું હતું કે આજ મારા 4 દીકરા નાના અને કાલ મોટા થશે ને, એ 4 દીકરા મારું એ છે ને પોતાનું ઘર બાંધશે, અને હું મારા 4 દીકરા સાથે રહી અને જિંદગીના દિવસોને પૂરા કરીશ. અને આજે મેં મારા દીકરાઓને મોટા કરેલા, મેં બજારના લોકોના કામ કર્યા, મેં ઘરોના કામ કરી અને એક પાઈ ભેગી કરીને મારા 4 દીકરાઓને મેં પરણાવેલા છે. હજુ તો લગ્નનો ખર્ચો ઉતર્યો છે ને, હજુ તો થોડા ઘણા રૂપિયા લાવેલા બાકી છે. અને મારા 4 દીકરા મારી ઘર જ્યાં મેં વસાવેલું નાનું છાપરું અને જે પણ થોડી પાઈ ભેગી કરી હતી ને એ વેચી અને એમની 4 વહુઓ સાથે મારા દીકરા ભાગી ગયા છે. કહેવાય કે માં બિચારી રોડ ઉપર થઈ જાય છે, હજુ લગ્નનો ખર્ચો ઉતર્યો નથી. માલી બાપ, આ કેવા સંતાનો હશે, આ કેવા સંતાનો જન્મ્યા છે, આ કેવા 4 દીકરાઓ જન્મ્યા છે. વિચાર તો તમે કરો, વિચાર કરો. પણ એના દિવસે કદાચ આ 4 દીકરાઓને માં મૂકીને શહેરમાં વહી ગયું હોત ને તો માને આજે આવા દિવસો ના હોત. માં વિચાર કરે છે, પણ મેં મારા દીકરાઓ માટે ક્યારે ખરાબ વિચાર્યું નતું, મેં મારા દીકરાઓ માટે સારું વિચાર્યું હતું. ને કા હે દિવસે એના બાપુજી ગયા ને ત્યારે હું ગઈ હોત ને તો મારે આ દિવસો ના આવ. પણ મેં મારા 4 દીકરાઓનું સારું વિચાર્યું અને મેં શહેરમાં આવી અને 4 દીકરાઓને
મોટા કર્યા હતા, એક હાથ માથે રાખી અને ચારે દીકરાઓને મેં મોટા કર્યા. આજે જ મારા દીકરા મને રોડ ઉપર મૂકી અને ચાલી ગયા છે. ત્યારે કહેવાય કે માનો હાથ કાપ્યો હોય ને તો લોહી ન નીકળે. એ માની કેવી વેદનાઓ થઈ છે, એ સમય માના કેવા વિચારો, એ દિવસે માની કેવી આંતેડી, એમના માનવ પેટ કેવી આંતેડી બળી છે. તમે વિચાર કરજો, તમે કલ્પના કરજો કે જ્યારે આવી ઘટના ઘટી જાય ને કોઈ મા બાપની, ત્યારે મા બાપને કહેવાય કે ધરતી માંગ આપે ને તો અંદર સમાઈ જાય. એટલી માની વેદના, અને માનો કહેવાય કે હૈયું એ કલ્પી ઉઠે છે. એક હૈયામાંથી મારી જરાળ નીકળી જાય છે કે હવે આ મારા દીકરા કે મારા દુશ્મન છે. ત્યારે કહેવાય કે માં એ રોડ ઉપર, હે માં, હે વિધવા, એ નિરાધાર માં, અને કેવો પરિવાર અને જુદી પડી જાય અને માં રોડ ઉપર ભીખ માંગતી હશે ને, ત્યારે કેવું લાગ્યું હશે ને કેવું ચિત્ર હશે અને કેવું લાગ્યું હશે. કહે છે કે મારા ચાર દીકરાઓ, તમે ગમે ત્યાં જશો ને તમારી માં સાથે તમે ખોટું કર્યું છે. તમે માને રોડ ઉપર મૂકી છે, તમે ગમે એટલા આગળ જશો ને એક સમયે તમારો એ જ આવશે કે એક સમય તમે રોડ ઉપર હશો. તમે અહીં જેટલા કામ કરો છો ને, જેવું કામ કરો છો ને એ જ આજ જન્મે તમારે કામનો હિસાબ આપવો પડે છે. તમે નાનપણથી લઈને 50 વર્ષની ઉંમર સુધી જેવા કામ કર્યા હોય ને, એ પછી 50 વર્ષથી નીચે ઉપરની ઉંમર આવે ને ત્યારે તમારે એક એક બાઈનો હિસાબ આલવો પડે છે. અહીં તો જેવું કરશો ને એવું જ ભોગવવું પડશે. એટલા માટે કહેવાય છે કે મા બાપ તો મા બાપ છે, મા બાપને ક્યારેય તડછોડશો નહીં, નકા આવનારો સમય એ તમને તડછોડ્યા વગર રહેશે નહીં. તમારે કરેલા પાપ અને કરેલા કર્મો તમારે અહીં ભોગવવા પડશે. અને આજે એ મા રોડ ઉપર રખડીને પોતાનું પેટનો ખાડો ભરે છે. 4 દીકરા અને 4 દીકરાઓની વહુઓ એક શહેરમાં જઈ જલસા કરે છે. આ કેવી ઘટના ને આ કેવા દીકરા છે માલિપા, તમે થોડી કલ્પના કરજો કે આ કેવા દીકરાઓ હશે. માં રોડ ઉપર બેસી ભીખ માગે ને 4 દીકરાઓ કહેવાય એ શહેરમાં જઈ જલસા કરે. અને માએ દુઃખોની અંદર માં મોટી થઈ. એના બાપુજી ગુજરી ગયેલા, અને ગામડાથી જુદી પડી શહેરમાં આવી અને 4 દીકરાઓને મોટા કર્યા. અને આજે માની આવી હાલત થઈ ગઈ છે. આ કેવા દીકરાઓ છે મિત્રો. કહેવાનો મિનિમમ એ છે, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં કરો, પણ મા બાપને ભૂલશો નહીં. મા બાપ છે ને એ જે ભગવાન છે. મિત્રો, અમારો આ નાનકડો પ્રસંગ તમને ગમ્યો હોય તો મા માટે એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબર થઈ જાય. ફરી મળીશું આવા નવા પ્રસંગો સાથે. જોડાતા રહો અમારી શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં. જય હિન્દ, જય ભારત. ओ मीठा मधुर ने मीठा में हूँ लाडलो, मीठा मधुर ने मीठा में हूँ लाडलो. हे एथी मोटी मोरी मातरे, एथी मीठी मोरी मातरे, जननी ने जोड़ सकी नहीं जड़ेलो. मीठा मधुर ने मीठा, ए मीठा मधुर ने मीठा में हूँ लाडलो. हे एथी मीठी छे मोरी मात जो, जननी ની જોડ સખી નહીં જડે રે લોલ, जननी ની જોડ સખી નહીં જડે રે લોલ.